પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે। આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે, અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે। અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું। સિલિકાના પ્લાન્ટ હોય, કરસર હોય, કોરી હોય કે રેતીની લીજો હોય, ત્યાં પણ અમે રેડ કરવાના છે। એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે। લોકસભાની ચૂંટણી હાર્યા પછી આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એ ફરી પાછા મહેનતે લાગી ગયા છે। તેમણે ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે કે જો 7 દિવસની અંદર આદિવાસી પટ્ટામાં ચાલતા જમીનના જેટલા પણ ગેરકાયદેસર કામ છે જો બંધ નહીં થાય તો પછી અમે આદિવાસી ભાઈઓ જનતા રેડ કરીશું। તો પછી આ વિસ્તારથી આ વિષય પર વાત કરવી બને અને વાત કરીએ। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર। શિડ્યુલ એરિયામાં 73 એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર સ્ટોન કોરી કરસરોની મશીનો ચાલુ કરી દીધા છે, સિલિકાના પ્લાન્ટો ચાલુ કરી દીધા છે, લીજોના પરવાનગા વગર લીજો રેતીના લીજો ત્યાંથી ચાલુ કરેલી છે, જેના કારણે સ્થાનિક લોકોને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે, અનેક નિર્દોષ લોકો એમાં ભોગ બને છે। ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભૂમાફિયાઓના લીધે ત્યાંના લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી નથી, એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ નથી એવા તાત્કાલિક કરસરો, રેતીની લીજો, રેતીના ઢગલાઓ અને સિલિકા પ્લાન્ટો બંધ કરવા માટેની અમે માગણી કરી છે। સાથે સાથે અહીંની સ્થાનિક જીઆઈડીસી ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, સાયકા હોય, દહેજ હોય કે પાનોલી હોય, અહીંના સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને જે ઉદ્યોગ નીતિ પ્રમાણે સ્થાનિક લોકોને 80% રોજગાર આપવાની વાત હતી પણ યુવાનોને આજે રોજગાર નથી મળતો અને બહારના લોકોએ કબજો જમાવીને બેઠા છે। કોન્ટ્રાક્ટરો બહારના લોકો છે અને સારી સારી પોસ્ટ પર બહારના લોકોને ભરતી કરવામાં આવી છે। ત્યારે આવનાર દિવસોમાં જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરશે, અમે જનતાને સાથે રાખીને એ કંપનીઓ પર પણ અમે રેડ કરવાના છે। સિલિકાના પ્લાન્ટ હોય, કરસર હોય, કોરી હોય કે રેતીની લીજો હોય, ત્યાં પણ અમે રેડ કરવાના છે અને તમામ સર્ટિફિકેટો ચેક કરીશું અને જે પણ લોકો ગેરકાયદેસર બહાર પડશે એના પર કાયદેસરની કાર્યવાહી જનતા અદાલતમાં અમે કરીશું। એ જ માગણી સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીને પણ અમે જાણ કરી છે। અગર સરકાર એમની યોગ્ય કાર્યવાહી નથી કરતી તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું। જે ચાલે છે આટલા મોટા પ્રમાણે જે ચાલે છે એમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાઓના પાપે આજે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડે છે, જે અમે ક્યારે ચલાવવાના નથી। ભરૂચ જિલ્લાનો નેત્રંગ અને ઝઘડિયા તાલુકો છે એ 73 માં આવે છે। 73 એટલે જ્યારે કોઈ પણ આદિવાસી ભાઈ કે બહેન છે બિન આદિવાસી વ્યક્તિને જમીન વેચે ને એટલે એને જમીન લેવા માટે કલેક્ટરની મંજૂરી છે જોઈએ, કલેક્ટર કહે તો જ એમને જમીન છે વેચી શકે। એના વગર કોઈ પણ બિન આદિવાસી વ્યક્તિને આદિવાસી ભાઈ જમીન નથી વેચી શકતો। હવે ચૈતર વસાવાનો એવો આક્ષેપ છે કે નેત્રંગ અને ઝઘડિયાની આવી જેટલી પણ જમીન છે એમાં ગેરકાયદેસર રીતના સ્ટોન છે, કોયરી છે, રેતી ખનન છે અને એના સિવાય સિલિકા પ્લાન્ટ છે એની કામગીરી બધી ચાલે છે। હવે અહીંયા 73 એની જમીન છે ભાડા પેટે કરી અને આદિવાસી ભાઈઓની જમીન છે એ કબજે કરી લેવામાં આવે છે। ચેતર વસાવાએ આ મામલે જ કલેક્ટરને રજૂઆત કરી છે કે આ ગેરકાયદેસર કામગીરી છે તાત્કાલિકપણે બંધ થવી જોઈએ। તેમણે કલેક્ટરને ચેતવણી આપી છે કે જો ગેરકાયદેસર કામગીરી બંધ નહીં થાય જનતાની રેડ કરી અને આવા જે લોકો છે એ બધાને ખુલ્લા પાડવામાં આવશે। હવે આ ચીમકીને આપણે થોડી અલગ રીતના જોઈએ, રાજનૈતિક દ્રષ્ટિથી જોઈએ તો ભરૂચ જિલ્લો આખો ભારતીય જનતા પાર્ટીમાં છે, બરાબર। તમામ ધારાસભ્યો એમના છે સિવાય કે ડેડિયાપાડા। હવે ડેડિયાપાડા અને એના સિવાય જો આપણે બીજી વાત કરીએ તો ઝઘડિયા એમાં 19,000 મત મળ્યા હતા ગઈ વિધાનસભામાં। અંકલેશ્વર, વાગરા, જંબુસર, કરજણ આ બધી વિધાનસભા છે એમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ખરાબ મત મળ્યા હતા, મતલબ કહી ન શકાય એવા મત મળ્યા હતા। હમણાં લોકસભા પણ ગઈ એમાં આમ આદમી પાર્ટી જીતી તો નહીં પણ લાખોની માર્જિન એમણે તોડી પાડી છે। એટલે ફરી જે વિસ્તારમાં ઓછા મત મળ્યા છે ને એ વિસ્તારમાં ચૈતર વસાવા જમીન ઉપર ઉતરી ગયા છે। આનાથી આમ આદમી પાર્ટી અથવા તો ચૈતર વસાવાને રાજનીતિક ફાયદો થાય કે ન થાય પણ જે આવા કામ થઈ રહ્યા છે ગેરકાયદેસર રીતના આદિવાસી ભાઈઓના એ બધા બંધ થવા જોઈએ। આદિવાસી ભાઈઓ જળ, જંગલ, જમીન આ બધાને પ્રેમ કરે છે, એમને માને છે, એમને પૂજે છે, એમનું જીવન આખું અલગ છે, એમની રહેવાની જીવવાની આખી ઢબ અલગ છે। એ બંધારણની દ્રષ્ટિએ જો જોઈએ તો બરકરાર જ રહેવી જોઈએ। એમનો વિસ્તાર છે, એમના વિસ્તારમાં કોઈ પણ આવી રીતના જો પ્રવૃત્તિ થતી હોય તો પછી એ બંધ થવી જ જોઈએ, કારણ કે આપણા બંધારણમાં આવું લખાણ લખવામાં આવ્યું છે અને એમની સંસ્કૃતિ બચે એના માટે આ બધું કરવું જ જોઈએ। કોઈ પણ ગતિવિધિ જો ગેરકાયદેસર ત્યાં થતી હોય તો ભરૂચ કલેક્ટર અને ભરૂચ તંત્રને આ મામલે ધ્યાન રાખવું પડશે અને જો કદાચ ધ્યાન નહીં રાખે તો પછી જોઈએ હવે આગળના સમયમાં જે ચૈતર વસાવા છે
એ જનતા રેડ કરશે અને શું થશે એ જોવાનું રહેશે. તમામ સમાચાર અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના મારફતે જણાવતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો,